હતા ને એમાંથી રાતના બધું શો પૂરો થઈ ગયો ને પછી એના ફેમિલી મેમ્બર જેટલા હતા ને એકો એક આવીને મારી પાસે રડ્યા. આટલા ખુશ મેં મારા વાઈફને. એક ભાઈ હતા 82 વર્ષના હતા, જુનાગઢમાં કંઈક ભાગવત સપ્તાહ વાંચે છે, બ્રાહ્મણ જ હતા. અને એણે એના વાઈફને ત્યારે ને ત્યારે ચણિયા ચોળી લઈ દીધા 20,000 રૂપિયા. અરે વાહ! 20,000 રૂપિયાના ટ્રેડી કે આવડી આટલી ખુશ મેં ક્યારેય નથી જોઈ. અને આવું દરેક કિસ્સામાં થયું. અને અનહદ પછી જે રિપોર્ટ્સ મને મળતા હતા ને બધા કે તમે 10 વર્ષનું, એટલે મેં તો નહીં પણ એ જે આપણને વિચાર ભગવાને આપ્યો આયુષ્ય અમારું વધારે દીધું. અને એનું પરિણામ આજની તારીખ એ છે કે 82માંથી એક પણ બેનને કાંઈ નથી થયું. અરે વાહ! અને એ અમારી બધી એક્ટિવિટીમાં છે. વાહ વાહ વાહ! એ એટલો ઉત્સાહ, વિલ પાવર, કોન્ફિડન્સ, તમે જે કહો એ 82 પાર્ટિસિપન્ટ્સ હતા ફેશન શોમાં. અચ્છા, એમાં બધા એજ ગ્રુપના લેડીઝ હતા? બધા 16 વર્ષની છોકરી હતી ત્યાંથી 82 વર્ષની. 16 થી 82 ના? અરે વાહ! ફેશન શો અને બધાએ રેમ્પ વોક કર્યું? બધાએ રેમ્પ વોક, લિમ્કા બુક, ઇન્ડિયા બુક, આ બધી રેમ્પ અમને ઓલા મળ્યા હતા એવોર્ડ. અરે વાહ, બહુ સરસ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, આજ તક, જે બધા ન્યૂઝમાં મેં જોયેલું નેશનલ સંદેશમાં મેં કદાચ વાંચેલું છે. સરાજામાં ગોઠવું હતું ને? સરાજામાં, સયાજીમાં તમે મને કીધું તો ખબર આપણે જવું છે, તમે કદાચ ગયા હતા કે નહીં? તમે નહોતું કે આપણે બેન જવું હતું? હા, સયાજીમાં. સયાજીમાં. અને એ એટલો બધો સુપર ડુપર હિટ ગયો હા, એટલે આ બધું તો થયું. પણ બીજે જ દિવસે મને ગોરેગાંવ સ્ટુડિયોમાંથી ફોન આવ્યો હતો. કોકના હશે સગા બધા, એટલે વાત કરી હોય. બીજું આજ તકમાં ને બધી નેશનલ ચેનલમાં આવ્યું હતું કે તમે આવો અહીંયા અને અહીંયા આવો કરો બહેનો માટે, કેન્સર માટે અવેરનેસ. એટલે હું ત્યાં ગયો હતો અને અમે તારીખે નક્કી કરી, પણ ત્યારે સુભાષભાઈના સ્ટુડિયોમાં આગ લાગી એટલે અમને માળાએ મંજૂરી ના આવી. અચ્છા, ભવિષ્યમાં પાછું કરશું. હા સર.